सूत्र नित्य समूहना जे सूत्र હતા એ પાકા કરી નાખ્યા હશે। હવે બરોબર સાંભળો, સૂત્ર પાકા કર્યા પછી સ્વાધ્યાય 2.5 રકમમાં લખેલું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે ગુણાકાર કરવાના છે। તો અહીંયા આ 5 દાખલા છે એ બે કાઉન્સ વાળા છે અને બંને કાઉન્સમાં બે પદ છે। તો વિદ્યાર્થી મિત્રો એવા સૂત્ર કયા હતા યાદ કરો, છઠ્ઠું અને સાતમું। છઠ્ઠું સૂત્ર હતું x + a અને x + b અને સાતમું સૂત્ર હતું a + b અને a - b। બંનેમાં ડિફરન્સ સમજાયો હતો કે પહેલું પદ સરખું હોય અને બીજું પદ અલગ અલગ હોય તો છઠ્ઠું સૂત્ર, પહેલું પદ સરખું હોય બીજું પદ સરખું હોય નિશાની અલગ અલગ હોય તો સાતમું સૂત્ર થાય। તો અહીં જોઈ શકાય છે કે બે કૌંસનો ગુણાકાર છે, પહેલું પદ બંનેમાં સરખું છે એટલે કે x છે, પણ બીજું પદ અહીંયા 4 છે ને અહીંયા કેવું આપ્યું છે 10, એટલે કે છઠ્ઠું સૂત્ર થશે। તો સૂત્રની રીતે x + a x + b હોય, a તરીકે 4 આપેલું છે અને b તરીકે 10 આપેલું છે। તો એનો જવાબ શું હતો તો કે x² વત્તા કૌંસમાં a + b, a તરીકે 4 + b તરીકે 10 એને ગુણ્યા પ્રથમ પદ x વત્તા ab એટલે કે a એને ગુણ્યા b એટલે કે 4 એને ગુણ્યા 10। વિદ્યાર્થી મિત્રો ફરી વખત x² વત્તા કૌંસમાં a + b, a તરીકે 4 b તરીકે 10 એને ગુણ્યા x વત્તા ab, a તરીકે 4 એને ગુણ્યા b તરીકે 10। હવે સાદું રૂપ આપી દઈએ તો x² 4 + 10 એટલે 14 થશે વિદ્યાર્થી મિત્રો। આ 14 એને ગુણ્યા x એટલે 14x વત્તા 4 ગુણ્યા 10 તો 10 ગુણ્યા 4 એટલે 40 થશે। તો વિદ્યાર્થી મિત્રો ઘણું જ સહેલું છે, સૂત્ર આવડી જાય, પાકા કરી નાખો એટલે x + a x + b x² વત્તા કૌંસમાં a + b એને ગુણ્યા x વત્તા ab। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા એ પછી પહેલું પદ સરખું છે બીજું પદ સરખું છે એનો અર્થ ઉપરનું સૂત્ર છે એ જ લાગશે। તો x² વત્તા કૌંસમાં a + b, a તરીકે 8 અને b તરીકે -10 છે એને ગુણ્યા x વત્તા ab એટલે a અને b નો ગુણાકાર, a તરીકે 8 અને b તરીકે -10 આ બંનેનો ગુણાકાર। સાદું રૂપ આપે x² ના x², 8 માંથી 10 બાદ કરો, 8 માંથી 10 બાદ કરો -2 એને ગુણ્યા x એટલે -2x। એ પછી 8 અને -10 નો ગુણાકાર, પ્લસ અને માઈનસ નો ગુણાકાર કેવો થાય માઈનસ થાય એટલે કે 8 એને ગુણ્યા -10 એટલે -80 થશે। તો અહીંયા બે કૌંસનો ગુણાકાર છે x² - 2x - 80। એ પછી જો ત્રીજું સૂત્ર, ત્રીજો દાખલો, પહેલું પદ સરખું છે બીજું પદ કેવું છે અલગ અલગ છે તો ફરી એક છઠ્ઠું સૂત્ર થશે। તો એ જ રીતે x² x ની જગ્યાએ 3x છે તો 3x² થશે વત્તા કૌંસમાં a + b, a તરીકે 4 અને b તરીકે -5 તો વત્તા કૌંસમાં 4 - 5 એને ગુણ્યા પ્રથમ પદ સૂત્રમાં x હતું, અહીંયા પ્રથમ પદ તરીકે શું છે 3x તો એને ગુણ્યા 3x પ્લસ a ગુણ્યા b, a ની કિંમત 4 b ની કિંમત -5 તો આ 4 એને ગુણ્યા -5। સાદું રૂપ આપીએ આ પેલું છે 3x² તો 3 નો વર્ગ 9 થાય અને x² x² એટલે કે 9x²। તો અહીંયા જો 4 માંથી 5 બાદ કરો તો -1 એને ગુણ્યા 3x, માઈનસ અને પ્લસ નો ગુણાકાર માઈનસ થાય તો -3x। અહીંયા 4 એને ગુણ્યા -5 પ્લસ અને માઈનસ નો ગુણાકાર -4 ગુણ્યા -5 એટલે -20। તો વિદ્યાર્થી મિત્રો આ બે કૌંસનો ગુણાકાર 9x² - 3x - 20 થશે। એ પછી ચોથો દાખલો જુઓ એક્સરસાઇઝ 1 માં y² + 3/2, બીજા કૌંસમાં છે y² - 3/2। જો બરોબર સાતમું સૂત્ર થશે, પહેલું પદ બેમાં y² છે
બીજું પદ 3/2 છે, માત્ર નિશાની જ અલગ અલગ છે. તો a વત્તા b એને ગુણ્યા a માઈનસ b હોય તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર થાય, એટલે કે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એવો જવાબ થાય. બે કૌંસની અંદર પહેલું પદ સરખું હોય, બીજું પદ સરખું હોય, નિશાની અલગ અલગ હોય તો એનો ગુણાકાર હંમેશા પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ થાય. તો પહેલું પદ છે y સ્ક્વેર એનો વર્ગ માઈનસ બીજું પદ છે 3/2 એનો વર્ગ. સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો. y સ્ક્વેર એનો વર્ગ ઘાતનો ઘાત ઘાતાંકનો ગુણાકાર થાય એટલે 2 દુ 4 એટલે y ની કેટલી ઘાત થશે? 4 ઘાત. y ની 4 ઘાત માઈનસ 3/2 એનો વર્ગ 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 તો અહીંયા વધશે 9 એના છેદમાં 4. તો આપેલ જે બે કૌંસ છે વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર y ચતુર્ઘાત માઈનસ 9 ના છેદમાં 4 થશે. એ પછી પાંચમો દાખલો છે 3 - 2x. બીજા કૌંસમાં 3 + 2x. પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, નિશાની અલગ અલગ છે. એકમાં પ્લસ છે, એકમાં માઈનસ છે, અથવા તો એકમાં માઈનસ છે, એકમાં પ્લસ છે. જો બે કૌંસની અંદર પ્રથમ પદ સરખું હોય, બીજું પદ સરખું હોય, નિશાની અલગ અલગ હોય તો એનો ગુણાકાર હંમેશા પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ જ થાય. તો પ્રથમ પદ તરીકે અહીંયા શું છે? 3, તો 3 એનો વર્ગ માઈનસ બીજા પદ તરીકે શું છે? 2x છે, તો 2x નો વર્ગ. સાદુરૂપ આપીએ 3 નો વર્ગ 9 માઈનસ 2x આખા કૌંસનો વર્ગ છે તો 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x² થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સૂત્ર એપ્લાય કરતા શીખવું પડશે. સૂત્ર પાકા કરો. તમને જે સમજૂતી આપેલી છે સૂત્ર જ્યારે બોર્ડ ઉપર લખ્યા ત્યારે એ સમજૂતી બરોબર વિચારો અને એ રીતે પાકું કરવાનો આગ્રહ રાખો. તો આ દાખલા કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય તો તમને આવડી શકે. મિત્રો અહીં અગત્યના નિત્યસમો આપેલા છે, તમારે બરોબર પાકા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કે પેલા 5 નિત્યસમ છે એ કૌંસની અંદર એક જ પદ છે અને કૌંસ ઉપર એટલે કે એક કૌંસ આપેલા છે, કૌંસ ઉપર કાં તો 2 ઘાત છે અથવા તો કૌંસ ઉપર 3 ઘાત છે. એક પછી એક નિત્યસમ જોતા જઈએ. પહેલો નિત્યસમ છે a + b એનો વર્ગ. બરોબર જોજો વિદ્યાર્થી મિત્રો, a + b નો વર્ગ તો એનો જવાબ થશે a² + 2ab + b². આપણે આ નિત્યસમ પાકા કરવાના છે. કૌંસમાં બે પદ હોય, કૌંસની અંદર પ્લસ હોય તો એનો જવાબ એનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય? તો કે a નો વર્ગ a એટલે પહેલું પદ એનો વર્ગ, પછી આ નિશાની પ્લસ હોય તો પ્લસ 2 ને ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ એટલે 2ab વત્તા હંમેશા આ પદ પ્લસ જ આવશે, b છે એટલે કે બીજા પદનો વર્ગ. તમે આમ પણ યાદ રાખી શકો, a ની જગ્યાએ પહેલું પદ અને b ની જગ્યાએ બીજું પદ એ તરીકે યાદ રાખી શકો. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અથવા તો ઘણી જગ્યાએ તમને ગાયને પણ શીખવાડવામાં આવે છે કે પહેલીનો વર્ગ બગડો આગળ પહેલી, બીજી બીજીનો વર્ગ. તમને જે રીતે અનુકૂળતા હોય એ રીતે તમે સૂત્ર યાદ રાખી શકો. આ સૂત્ર છે દ્વિપદીના વર્ગનું વિસ્તરણ. બે પદ દ્વિપદી એટલે કે બે પદ હોય અને કૌંસ ઉપર વર્ગ હોય તેનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય? તો કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અથવા તો આ રીતે યાદ રાખો a + b નો વર્ગ બરાબર a² એટલે પહેલું પદ વત્તા 2ab 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા b² એટલે બીજા પદનો વર્ગ. પહેલું સૂત્ર યાદ રહી જાય એટલે બીજું સૂત્ર એના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. a - b નો વર્ગ અહીંયા પ્લસ હતું ને અહીંયા શું હતું? માઈનસ. કોઈ ફેર નથી. એમાં એક છે દ્વિપદીનો વર્ગ જ છે પણ વચ્ચે પદ માઈનસ છે એટલે કે a² - 2ab + b². પહેલા ને બીજામાં શું છે? આ મધ્યમ પદ છે. અહીં પ્લસ હતું તો અહીં પ્લસ આવશે, અહીં માઈનસ છે તો બીજું પદ જે છે એ માઈનસ આવે, બાકી કોઈ ફેર છે નહીં. એટલે પહેલું યાદ રાખશો, બીજું એની રીતે યાદ રહી જશે. a - b નો વર્ગનું સૂત્ર શું થશે? તો a² - 2ab + b². એ પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ છે કૌંસની અંદર એક પદ છે a + b એનો ઘન છે, 3 ઘાતનું સૂત્ર.
એટલે કે દ્વિપદીના પદ બે છે ને, દ્વિપદીના ઘનનું સૂત્ર છે અને એ પણ પ્લસ માટેનું સૂત્ર છે. તો કે પહેલા પદનો ઘન એટલે કે a ઘન વત્તા બીજા પદનો ઘન એટલે કે b ઘન વત્તા 3 એને ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 3ab એને ગુણ્યા કૌંસ જે આપેલું હોય તે કૌંસમાં શું આપેલું છે a વત્તા b એટલે કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ. આ રીતે યાદ રાખો a વત્તા b નો ઘન હોય એટલે દ્વિપદીના ઘનનું સૂત્ર પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 એને ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ એને ગુણ્યા કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ એટલે a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આ પ્લસ નું સૂત્ર યાદ રાખો. એ જ રીતે માઈનસ નું સૂત્ર યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. પ્લસ ના સૂત્રમાં બધે પ્લસ હતા તો માઈનસ ના સૂત્રમાં બધે માઈનસ જ આવે છે કે a b એનો ઘન a b એનો ઘન બરાબર a ઘન b ઘન -3ab કૌંસમાં a b. એ પછી પાંચમું સૂત્ર કૌંસમાં 3 પદ છે એટલે કે 3 પદનો વર્ગ ત્રિપદીના વર્ગના વિસ્તરણનું સૂત્ર થાય. કૌંસમાં 3 પદ આપેલો હોય કૌંસ ઉપર 2 ઘાત હોય તો સૂત્ર લખેલું છે a² + b² + c² + 2ab + 2bc + 2ca એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ. સમજાય છે જે કહેવા માંગુ છે? શું છે? a એટલે પહેલું પદ, b એટલે બીજું પદ, c એટલે ત્રીજું પદ એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. પછી શું આવે છે 2 ગુણ્યા પહેલું અને બીજું વત્તા 2 બીજું અને ત્રીજું એટલે bc વત્તા 2 ત્રીજું અને પહેલું એનો ગુણાકાર એટલે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. તો વિદ્યાર્થી મિત્રો પેલા પાંચ સૂત્ર એવા છે કે જેની અંદર એક કૌંસ આપેલો છે અને કૌંસ ઉપર કાં તો વર્ગ છે અથવા તો ઘન છે. એમાં પેલા બે સૂત્ર છે દ્વિપદીના વર્ગના સૂત્ર છે, બાકીના બે સૂત્ર એટલે કે ત્રીજું અને ચોથું સૂત્ર છે દ્વિપદીના ઘનનું સૂત્ર છે અને પાંચમું સૂત્ર જે છે એ ત્રિપદીના વર્ગનું સૂત્ર છે એટલે કે વિસ્તરણનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો પેલા પાંચ વિસ્તરણના સૂત્રો છે એ કૌંસ વાળા છે, એમાં 2 ઘાત કે 3 ઘાત બરોબર છે, એ તમારે યાદ રાખવાના છે. આ પ્રશ્ન એ થાય કે પૂછાય પેલા પાંચ સૂત્ર જે આપણે વાત કરી છે કે દાખલો કઈ રીતે પૂછાય. તમને એમ કે વિસ્તરણ કરો, રકમ આમ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો જુઓ x + 4 એનો વર્ગ, તો x + 4 એનો વર્ગ તો કયું સૂત્ર લાગશે તો કે વર્ગનું સૂત્ર કૌંસમાં 2 પદ છે તો પહેલું સૂત્ર. જો અહીંયા માઈનસ આપ્યું હોત વિદ્યાર્થી મિત્રો, અહીં માઈનસ આપ્યું તો કયું સૂત્ર લાગે બીજું સૂત્ર. તો એની જેમ જ આ સૂત્રની જેમ પહેલા પદનો વર્ગ, જો એક દાખલો ગણી દઉં છું, પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ -2 એને ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે સાદુરૂપ આપન થાય. હવે તમને એમ કીધું કે x - 4 છે x - 3 છે એનો ઘન કીધું હોય તો x - 3 નો ઘન એટલે કે ચોથું સૂત્ર થશે. તમને રકમમાં એમ કીધું હોય કે 2x + 3y + 5 આખા કૌંસનો વર્ગ, તો કૌંસની અંદર 3 પદ છે તો વિદ્યાર્થી મિત્રો એક કયું સૂત્ર થશે? પાંચમું સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ કયું સૂત્ર એપ્લાય કરવું, ડાબી બાજુ જે રકમ તમે પાકી કરેલી છે જે એ જ વસ્તુ તમારે જમણી બાજુ એ જ રીતેના જવાબ લખવાનું થશે. હવે આગળ વધીએ છઠ્ઠું સૂત્ર. હવે છઠ્ઠા સૂત્ર બધું એવું છે 6 થી 10 સુધી કે જેમાં બે કૌંસનો ગુણાકાર આપેલો છે, જેમાં બે કૌંસનો ગુણાકાર આપેલો છે. અહીંયા જુઓ x + a એને ગુણ્યા x + b એટલે કે બે કૌંસમાં પહેલું પદ સરખું છે કારણ કે પહેલું પદ દરેકમાં શું છે x છે, પણ બાકીના બંને પદ છે વિદ્યાર્થી મિત્રો એ કેવા છે અલગ અલગ છે કે પહેલું પદ સમાન હોય અને બાકીના બંને પદ અલગ અલગ હોય. તો સૂત્ર કયું થશે તો કે x + a અને x + b નું સૂત્ર થશે. એટલે કે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા કૌંસમાં a + b એને ગુણ્યા x એટલે કે પહેલું પદ વત્તા ab થાય a અને b નો ગુણાકાર. સીધી રીતે કહીએ કે x હોય
પેલું પદ જે સમાન હોય બીજું અલગ અલગ હોય તો પેલા પદનો વર્ગ, પછીની આ બે સંખ્યા આપેલી હશે a ને b કોઈ સંખ્યા, તેનો સરવાળો એને ગુણ્યા x કરવાના અને એક વખત બંનેનો ગુણાકાર, એટલે x² a b એને ગુણ્યા x ab થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 નું સૂત્ર, અહીંયા બે કૌંસનો ગુણાકાર હતો, અહીંયા પણ શું છે બે કૌંસનો ગુણાકાર જ છે ને, બેયમાં બે પદ છે પણ બંનેમાં ડિફરન્સ છે છઠ્ઠા અને સાતમા સૂત્રમાં. અહીં છઠ્ઠામાં શું હતું, પહેલું પદ સરખું બીજું અલગ અલગ હતું. અહીંયા જો a b એને ગુણ્યા a b આપેલું છે, એટલે કે બંનેમાં પહેલું પદ સરખું છે, બેયમાં a છે. બીજું પદ છે બંનેમાં કેવું છે, એ પણ સમાન જ છે, માત્ર નિશાની જ અલગ અલગ છે. જો બે કૌંસનો ગુણાકાર હોય, બંનેમાં બે જ પદ હોય, પહેલું પદ સમાન હોય, બીજું પદ પણ સમાન હોય, માત્ર એની નિશાની જ અલગ અલગ હોય વિદ્યાર્થી મિત્રો, તો જવાબ થશે a² - b², એટલે કે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. અહીં જો એના ઉદાહરણ આપું છું. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે x + 4 અને x + 3, તો જો અહીં પહેલું પદ સરખું છે, બીજું પદ અલગ અલગ છે, તો છઠ્ઠું સૂત્ર લાગશે. ગણી દઉં છું દાખલો કે છઠ્ઠું સૂત્ર x² વત્તા a b, a તરીકે 3 અને b તરીકે a તરીકે 4 અને b તરીકે 3 એને ગુણ્યા x વત્તા a ગુણ્યા b એટલે 4 ગુણ્યા 3. હવે સાદું રૂપ આપો એટલે જવાબ થઈ જશે. પણ અહીંયા આમ આપેલું આની જગ્યાએ કે x + 4 બીજા કૌંસમાં x - 4, તો જુઓ જી પહેલું પદ x છે, બંનેમાં સરખું જ છે, બીજું પદ 4 પણ સરખું છે, પણ નિશાની કેવી છે, અલગ અલગ. તો કેટલામું સૂત્ર થશે, 7મું સૂત્ર. આ બંને સૂત્રમાં ડિફરન્સ છે, જોજો બરોબર કે પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, માત્ર એની નિશાની કેવી છે, અલગ અલગ છે, એટલે કે x² - 4 નો વર્ગ. આનો જવાબ શું થશે, તો કે આનો જવાબ થશે x² - 4 એનો વર્ગ. બરાબર છે, એટલે કે a² - b², પહેલા કૌંસમાં a b, બીજા કૌંસમાં a b બરાબર a² - b² થાય. હવે એ પછી જુઓ 8મું અને 9મું સૂત્ર પણ સરખું છે, પ્લસ અને માઈનસ નો ડિફરન્સ છે કે પહેલા કૌંસમાં બે પદ છે અને બીજા કૌંસમાં 3 પદ છે. પણ પહેલા કૌંસ ઉપરથી બીજો કૌંસ છે મેળવેલો છે, કઈ રીતે હોવો જોઈએ તો જ આ જવાબ આવી શકે કે પહેલા કૌંસમાં a b, પણ બીજો કૌંસ કઈ રીતનો હોય કે અહીંયા જે પહેલું પદ હોય એનો વર્ગ હોય, પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, એટલે કે પ્લસ હોય તો માઈનસ, બંનેનો ગુણાકાર a b, a અને b નો ગુણાકાર ab અને વત્તા બીજા પદનો વર્ગ, એટલે કે પહેલો કૌંસ ઉપરથી બીજો કૌંસ કઈ રીતે હોય આ બંને સૂત્રમાં કે પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ. બંનેમાં એ જ રીતનું 8મું અને 9મું સૂત્ર બરોબર જુઓ વિદ્યાર્થી મિત્રો. પહેલા કૌંસમાં બે પદ છે, બીજા કૌંસમાં 3 પદ છે, પણ બીજા કૌંસમાં રહેલા 3 પદ છે એ પહેલા કૌંસ ઉપરથી છે. કઈ રીતે હોય તો પહેલા કૌંસમાં પહેલું પદ અને બીજું પદ જે આપેલું છે એના ઉપરથી પહેલા પદનો વર્ગ, પછી વિરુદ્ધ નિશાની, પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ, બંનેનો ગુણાકાર એટલે કે પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ હોવો જોઈએ. તો અહીંયા a b છે, તો અહીંયા જો a નો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ છે તો માઈનસ એટલે કે વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર એટલે a ગુણ્યા b અને આ પ્લસ બીજા પદનો વર્ગ, બીજું પદ b છે તેનો વર્ગ. અહીંયા પણ એમ જ છે a b, બે પદ છે ને એ 3 પદ, પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની માઈનસ છે તો પ્લસ, બંનેનો ગુણાકાર એટલે ab અને પ્લસ b એટલે કે બીજા પદનો વર્ગ, બંનેમાં સરખું જ છે. તો આના બરાબર શું થાય, તો આ a + b અને એ રીતે આ કૌંસ આપેલો હોય તો આના બરાબર થાય a³ + b³, એનો એ બંને કૌંસનો ગુણાકાર શું થશે, a³ + b³. જો આ માઈનસ હોય અને આ માઈનસના આધારે કૌંસ આપેલો હોય તો એનો જવાબ આવશે a³ - b³. તો વિદ્યાર્થી મિત્રો બંને સૂત્ર 8મું અને 9મું સૂત્ર બરાબર યાદ રાખો કે a b પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં a² - ab + b² હોય તો એના બરાબર થાય a³ + b³. અને એના પછીનું સૂત્ર જે 9મું સૂત્ર છે એમાં છે a - b વાળું છે, એટલે પહેલા કૌંસમાં a - b,
એને ગુણ્યા બીજા કૌંસમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ હોય તો એના બરાબર થાય a ઘન માઈનસ b ઘન. 10મું સૂત્ર. 10મા સૂત્ર બે કૌંસનું જ છે. પહેલા કૌંસમાં 3 પદ છે હવે અને બીજા કૌંસમાં 6 પદ છે. પહેલા કૌંસ ઉપરથી બીજો કૌંસ મેળવેલો છે. કઈ રીતે કે અહીંયા છે a વત્તા b વત્તા c, એના ઉપરથી બીજો કૌંસ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ માઈનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ માઈનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ માઈનસ ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ, એટલે કે a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a વર્ગ એટલે પહેલા પદનો વર્ગ વત્તા b વર્ગ એટલે બીજા પદનો વર્ગ વત્તા c વર્ગ એટલે ત્રીજા પદનો વર્ગ માઈનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે ab, a અને b, a પહેલું પદ છે, b બીજું પદ છે, c શું છે ત્રીજું પદ, એટલે માઈનસ ab એટલે કે માઈનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ માઈનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે b ગુણ્યા c એટલે માઈનસ bc માઈનસ ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ એટલે માઈનસ ત્રીજું પદ c છે અને પહેલું પદ a છે એટલે માઈનસ ca. જો આ રીતના કૌંસ બે કૌંસના ગુણાકાર હોય તો એના બરાબર શું જવાબ આવશે? a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઈનસ 3abc, એટલે કે જવાબ થશે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રીજા પદનો ઘન માઈનસ 3 એને ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ થશે. હવે 11મું લખ્યું છે, આના ઉપરથી 10મા સૂત્ર ઉપરથી મેળવેલું સૂત્ર છે. જો a વત્તા b વત્તા c બરાબર 0 હોય એટલે કે આ પહેલો કૌંસ 0 હોય તો વિદ્યાર્થી મિત્રો સીધું વિચાર આ 0 હોય તો એની સાથે આ ગુણાકાર પણ શું થાય? 0 થાય. ડાબી બાજુનું બધું શું થઈ જશે? 0. તો 0 તો -3abc આ બાજુ આવે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીં લખેલું છે કે a વત્તા b વત્તા c બરાબર 0 હોય તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3abc થાય, એટલે કે 3 એને ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ હશે. તો વિદ્યાર્થી મિત્રો બરોબર આ સૂત્ર છે એ તમારે સારી રીતે તૈયાર કરવાના છે, પાકા કરવાના છે, કારણ કે તો જ આગળના સ્વાધ્યાયના દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વિડિયો લેક્ચરની અંદર જે સૂત્ર તમને આપેલા છે આ સૂત્ર છે ને બરોબર એવી રીતે પાકા કરો. તમને એટલા માટે સમજાવ દરેક સૂત્ર સમજાવેલું છે એ રીતે પાકા કરો કે જ્યારે પણ રકમ આવે તો ત્યારે તમને તરત જ ખબર પડી શકે કે મારે આ જ સૂત્ર એપ્લાય કરવું પડે. છતાં આપણે દાખલા ગણશું ત્યારે તમામ સૂત્રની આપણે ચર્ચા કરતા જશું. નિરાતે વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ સૂત્ર અત્યારે લખી નાખો તમે નોટની અંદર અને પાકા કરવાના છે. ખાસ પાકા કરશો તો જ દાખલાઓ આગળના સ્વાધ્યાયના આવડે.